નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। સમાચારમાં આગળ વાત કરીએ મહુધા નગરપાલિકાની। તો મહુધા નગરપાલિકાના સફાઈ કર્મીઓને માસિક ₹3000 વેતન મળતા તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકામાં સફાઈ કામ કરતા હોવા છતાં કાયમી ન કરવામાં આવતા કામદારો આક્રમક મૂડમાં આવી ગયા છે। મહુધાના નગરપાલિકાના સફાઈ કર્મીઓ પોતાની માંગને લઈને નગરપાલિકા પાસે હડતાલ પર ઉતરી ગયા હતા। મહુધા નગરપાલિકાના કેટલાક સફાઈ કામદારો છેલ્લા કેટલાક વર્ષોથી નગરપાલિકામાં સફાઈ કર્મીઓ તરીકે કામ કરે છે, છતાં તેઓને કાયમી કરવામાં નહીં આવતા તેમજ માસિક ₹3000 જેટલું વેતન ચૂકવતા મહુધા નગરપાલિકામાં કામ કરતા વાલ્મીકી સમાજના સફાઈ કર્મીઓએ વાલ્મીકી સમાજના સમસ્ત વાલ્મીકી સમાજના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ બારિયાને આ બાબતે જાણ કરાતા પોતાની ટીમ સાથે આવી પહોંચ્યા હતા। ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસરને આ બાબતે યોગ્ય કરવા અનુરોધ કર્યો હતો, પરંતુ સપ્તાહ બાદ પણ મહુધા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સફાઈ કર્મીઓ માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતા વાલ્મીકી સમાજના પ્રમુખ જીતુભાઈ બારિયા અને મહુધા સફાઈ કર્મીઓ દ્વારા નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા। સફાઈ કર્મીઓની માંગને લઈને વાલ્મીકી સમાજના પ્રમુખ જીતુભાઈ બારિયા તથા મહુધાના સફાઈ કર્મીઓને મામલતદાર કચેરી ખાતે મામલતદારની લેખિત રજૂઆત કરી હતી। મહુધા મામલતદારની લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ મામલતદાર કચેરીની બહાર નીકળ્યા ત્યારે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા જાહેર પ્રજાના પ્રશ્નો અને રજૂઆત સાંભળવા માટે હરતું ફરતું કાર્યાલયને લઈને મહુધા મામલતદાર કચેરી પાસે હતા। જીતુભાઈ બારિયા તથા મહુધા નગરપાલિકાના સફાઈ કર્મીઓએ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાના હરતું ફરતું કાર્યાલયને જોતા જ આ બાબતે મહુધાના ધારાસભ્યને મૌખિક રજૂઆત કરી હતી। જોકે આ બાબતે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાને જણાવ્યું હતું અને બેઠક કરી તમારા પ્રશ્નોના નિકાલ થાય તેવા પ્રયત્નો અમે કરીશું। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા જે મહુધા નગરપાલિકામાં જે અત્યારે આજથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં સફાઈ કામદારના પ્રશ્નોની બાબતે આજથી હડતાલ કરવામાં આવી છે। તે પહેલાં નગરપાલિકા વહીવટદાર સાહેબને 7 દિવસ પહેલાં આવેદન આપ્યું હતું કે 7 દિવસમાં અમારા પ્રશ્ન હલ નહીં થાય તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે। ત્યારે અમારા સફાઈ કામદારના પ્રશ્નો માત્ર ને માત્ર 3000 જેવા પગારમાં 4 કલાક કામગીરી લેવામાં આવે છે, ડબલ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવે છે અને બળજબરીથી એસઆઈ અને ચીફ ઓફિસર દ્વારા આ સફાઈ કામદારો પાસે કામ લેવામાં આવે છે। જો આ લોકોને ફૂલ ટાઈમ કરવામાં નહીં આવે અને સરકારશ્રીના લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે। અત્યારે હાલમાં ગુજરાતની અમારી મુખ્ય સમિતિમાંથી સુરત, વડોદરા, ડાકોર, સાવલી, સોજિત્રા, ખેડા, માતર, જસદણ, જામનગર દરેક જગ્યાએથી અત્યારે લોકો આવી રહ્યા છે સંગઠનને સહકાર આપવા માટે સમાજના મહુધા નગરપાલિકાના। આ જે તમારા પ્રશ્ન બાબતે તમે કોઈને રજૂઆત કરી? આજે ચીફ ઓફિસર સાહેબને મેં આવેદન આપ્યું હતું, મામલતદારશ્રીને આપ્યું હતું। અત્યારે હાલમાં અહીંયા બહાર નીકળતા મામલતદાર કચેરીની બહાર ધારાસભ્ય શ્રી સંજયભાઈ મહિડા પણ હાજર હતા। એમને પણ રજૂઆત કરી, એમને પણ કીધું કે હું બેઠક કરીને હું તમારા પ્રશ્નનો નિકાલ થાય તેવો પ્રયત્ન કરું છું।